કોળી સમાજ કે જે ખૂબ જ બહાદુર સમાજ છે અને તેનું સૌથી મોટું પ્રમાણ એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો, કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી. કોળી જ્ઞાતિના ઈષ્ટદેવ માંધાતાજીની 25મી પેઢીએ શ્રી રામ થઈ ગયા. ધૂપિયું એ સૌરાષ્ટ્રના કોળી સમાજની એક એવી પરંપરા છે જે સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે અને ત્યારબાદ ધૂપ પ્રગટાવવામાં આવે અને ધૂપિયું લઈને જે પક્ષને મત આપવાનું નક્કી થયું હોય એ ગામમાં સંદેશો અપાય અને તે આખો સમાજ એ જ પક્ષને વોટ આપે. જોકે રાજકીય રીતે કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટ બેંક ગણાય છે અને એ કઈ તરફ ઝૂકે છે એના પર તમામ રાજકીય પક્ષોએ નજર રાખીને બેઠા હોય છે. સુરેન્દ્રનગરથી ભાવનગર અને રાજકોટના કેટલાક વિસ્તારમાં એમનો પ્રભાવ છે, તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીના પટ્ટામાં એમનો પ્રભાવ છે. ગુજરાતના કોળી સમાજમાં અનેક પેટા વિભાગો છે. તળપદા કોળી કે જેઓ તળપદાના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે, જ્યારે ચુવાડિયા કોળી ચુવાડના રહેશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે, પેટા જ્ઞાતિઓ છે. કોળી જ્ઞાતિના લોકો મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે અને મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સ્થિત છે. કોળી સમાજની ઉત્પત્તિ આજની નહીં પરંતુ ત્રેતા યુગથી છે. આવી છે પેટ સમાચાર જોતા રહો ગુજરાત.